ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ ખાતે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે મેગા આંખ તપાસ કેમ્પને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ખર્ચી ગામના માજી સરપંચ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા દ્વારા આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી તબીબી સેવાઓનો લાભ લીધો હતો. ઝઘડિયાના ખર્ચી ગામ ખાતે યોજાયેલ મેડિકલ કેમ્પમાં આંખોની ચકાસણી સાથે દર્દીઓના બ્લડ સુગર અને બ્લડ પ્રેશરની પણ ફ્રી તપાસ કરાઈ હતી. આંખની તપાસ બાદ જરૂરિયાતમંદ લાભાર્થીઓને સ્થળ પર જ વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા. ડોક્ટર સંદીપ વાસંદિયા અને રશ્મિભાઈ કંસારા સહિતની મેડિકલ ટીમે દર્દીઓની તપાસ કરી જરૂરી આરોગ્ય સલાહ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી, માજી સરપંચ લક્ષ્મીબેન વસાવા, જયેશ વસાવા, જસવંતસિંહ રાજપૂત સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં નિષ્ણાંત તબીબી સેવાઓ સહેલાઈથી ઉપલબ્ધ ન હોવાથી આવા નિઃશુલ્ક કેમ્પ સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. આયોજકોએ આગામી સમયમાં પણ જરૂરિયાતમંદ વિસ્તારોમાં આવા સેવાકીય કેમ્પો સતત યોજવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આજરોજ 23 ઓગસ્ટના રોજ રવિવારના સવારના 9 વાગ્યાથી રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ, સંકલ્પ ફાઉન્ડેશન, સમાજ સેવા ટ્રસ્ટ સાથે આજનો આ કેમ્પ ખર્ચી મુકામે રાખવામાં આવેલો છે. તેમાં આંખોનું ચેકઅપ, બ્લડ ચેકઅપ સાથે સાથે બીપી આ બધાની ચેકઅપ ફ્રી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં લગભગ 250 થી 300 જણા આ ચેકઅપનો અને આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે. આ કેમ્પ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા તરફથી અને અમારા ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલો છે. ખર્ચી ગામના અને આજુબાજુના ગામના લોકોએ આજે આ કેમ્પનો લાભ લીધો છે. આગામી દિવસોમાં પણ અમે અવનવા કેમ્પો આ રીતે કરતા રહીશું, જેની અવશ્ય નોંધ લેવી. આજ રોજ ખર્ચી ગામ મુકામે તારીખ 23/8/2026ના રોજ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગામના ઘણા બધા દર્દીઓએ અહીંયા લાભ લીધો છે. ઘણી મોટી સંખ્યામાં દર્દીઓએ અહીંયા લાભ લીધો છે, જેમની શુગર તપાસ, પ્રેશરની તપાસ, આંખની તપાસ કરવામાં આવી છે. અને ગામના સુખદેવભાઈ અહીંયા આપણને બોલાવ્યા હતા અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના લોકોનો ખૂબ અમને અહીંયા સહયોગ મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ પણ આવ્યા છે. કેવા પ્રકારના દર્દીઓ ખાસ કરીને વધારે જોવા મળ્યા તમને? આજે થોડાક પ્રેશરના દર્દીઓ જોવા મળ્યા છે, ઘણા સુગર પણ છે, ઘણાનું હિમોગ્લોબિન પણ ઓછું હતું અને આંખની તપાસમાં ઘણાને મોતિયાની બી તપાસ કરવામાં આવી છે, જે લોકોને અહીંયા નજીક સેવા રોલરમાં મોતિયાનું ઓપરેશન કરાવી આપવામાં આવશે. આપ શું સજેશન આપવા માંગો જનતાને? હા, આપણે થોડા જેની ઉંમર વધારે થઈ ગઈ છે, લોકોએ પોતાની આંખની તપાસ કરાવવી જોઈએ. પ્રેશર અને સુગરની તપાસ પણ ઘણા સમયે કરાવવી જોઈએ, તો આપણને રોગનું નિદાન થાય અને રોગનું નિદાન થાય તો આપણને જે કંઈ તકલીફ હોય ને આપણે સારવાર કરી શકીએ. અને વિસ્તારોમાં કેમ્પની થોડી જરૂર છે, એ માટે આપણે થોડા સમયાંતરે કેમ્પ કરતા રહીએ.